આ પુનિત તરું ખીલ્યું કૃષ્ણનું ને મધુરું પડતે ઈસુરે આ નિરખીલો ને પ્રેમથી દે જીવન પડતે ઈસુરે. પૂરું થયું. યોહાનકૃત શુભ સંદેશમાં ઈસુના છેલ્લા શબ્દો. સાદો અર્થ જીવન પૂરું થયું, પણ પછી પેલો બીજો અર્થ મૂંગે મોડે કતલખાને જતા ઘેટાની માફક મોં ખોલ્યું નહીં. એ અને જીવનને કોઈ બંધ બેસતો નથી. માટે પૂરું થયું એ કંઈક બીજો અર્થ આપતું હશે. યુદ્ધ પૂરું થયું, સોંપેલું કાર્ય પૂરું થયું. ઈસવીસન 33માં વરિષ્ઠ સભા પાસેથી રોમન ગવર્નર પોન્તિયુસ પિલાતુસે દેહાંત દંડ આપવાનો અધિકાર છીનવી લીધો છે. વરિષ્ઠ સભા ઇઝરાયેલી સમાજની પવિત્રતા જાળવનારી સભા. ઇઝરાયેલી સમાજે પવિત્ર રહેવાનું છે, કારણ પ્રભુ પવિત્ર છે. અને આ પવિત્રતા જોખમાય, નંદવાય પાપને કારણે. એટલે પાપ થયું તો એનું પ્રાયશ્ચિત અને એને માટે જે બલિ છે ખૂબ મોંઘા, પણ એ બલિ અર્પણ કરવા જ પડે. તો જ એ પાપી આ ઇઝરાયેલી સમાજને પુનઃ પવિત્ર કરે છે. બધા ગુના ક્ષમ્ય, પણ મોંઘા દાટ બલિદાન. 2 ગુના હતા અક્ષમ્ય. કોઈ પણ બલિદાન એ ગુનાને ધોઈ ન શકે અને ઇઝરાયેલી સમાજને પુનઃ પવિત્ર ન કરી શકે. એક ગુનો વ્યભિચાર, બીજો ગુનો ઈશ્વર નિંદા. આ 2 ગુનાથી જો ઇઝરાયેલી સમાજ અભડાય તો નિકાલ શું? પાપને ઠાર મારી શકાતું નથી, તો પાપીને ઠાર મારો. ઈસુએ ઈશ્વર નિંદાનો ગુનો કર્યો છે એવું વરિષ્ઠ સભાને લાગે છે. પૂછ્યું, ઈશ્વરનો પુત્ર છે? અને ઈસુ ઈશ્વરનો પુત્ર છે એટલે હા પાડે છે. એટલે હવે ઈસુને ઠાર મારવાના છે. પણ રોમન ગવર્નરે સત્તા આંચકી લીધી છે. એટલે ધરપકડ કરી વરિષ્ઠ સભાએ મીટિંગ રાખી ગુનો નક્કી કર્યો. પણ હવે હાથ બંધાયેલા છે. રોમન ગવર્નરની રાહ જોવી પડે. લઈ જાય છે રોમન ગવર્નર પાસે. રોમન ગવર્નર ઉડાડી દે છે, ધાર્મિક ગુનો, મારે કશી લેવા દેવા નથી. તરત જ વરિષ્ઠ સભા ગુનો બદલી નાખે છે. યહૂદીઓના રાજા હોવાનો દાવો કરે છે. રાજકીય ગુનો. એટલે રોમન ગવર્નર આ ગુનેગારને હવે ઉલટ તપાસ માટે પ્રશ્ન પૂછવા મજબૂર બને છે. પણ એ મજબૂરીમાં સત્ય બહાર આવે છે. ઈસુ ઉપર જે આરોપ છે એ ખરેખર આરોપ નથી, એ રાજા છે. પણ રોમન ગવર્નર સમજે છે એ અર્થના રાજા નથી. પણ હવે રોમન ગવર્નર આ વરિષ્ઠ સભાના દબાણ સામે ઝૂકી જાય છે. પ્રશ્ન થાય, પ્રભુ તમે શું કરવા ધારો છો? ઈસુનું આ મૃત્યુ કયા હેતુસર કરાવો છો? એ માટે આપણે ઈસુના શબ્દો સાંભળવા પડે. ઈસુ જાહેર કરે છે દીનજનોને શુભ સંદેશ સંભળાવવા, અંધજનોની આંખો ખોલવા, દલિતોને સમકક્ષ કરવા અને બંદીવાનોને મુક્ત કરવા મા માટે મને મોકલ્યો છે. પણ આવું કરવામાં ઇઝરાયેલી સમાજના સ્થાપિતોના મૂળિયા હચમચી ગયા. સ્થાપિતોએ ધાક આપી, ધમકી આપી. પણ જો
એ સ્થાપિત હિતો સામે ઈસુ ઝૂકે તો પ્રભુની યોજના તૂટે. પ્રભુની યોજનાને વળગી રહેવું એ માનવજાત પરના પ્રેમ, માનવજાતને પ્રેમ કરે છે એની નિશાની. પ્રભુની યોજનાને વળગી રહેવું. ઈસુ નથી ઝૂકતા. હવે આ સ્થાપિત હિતોના હાથ બહુ લાંબા છે. ઉપયોગમાં લે છે, રોમન ગવર્નર પર દબાણ લાવે છે, ઈસુનું મૃત્યુ પાક્કું કરી દે છે. શું તારણ આવ્યું? શુક્રવારની સાંજે વરિષ્ઠ સભા માની બેઠી, અમારો વિજય થયો, મારી નાખ્યો. રોમન ગવર્નર શું સમજ્યા? એક રાજકીય કેદીને દેહાંત દંડ દીધો. શિષ્યો શું સમજ્યા? ઈસુ હારી ગયા. લોકો શું સમજ્યા? બીજાને બચાવ્યા, પોતાને બચાવી ના શક્યો. આ બધા તારણ ઉતાવળિયા છે. આપણે વેઇટ કરીએ, પ્રતીક્ષા કરીએ. સત્ય શું છે? પવિત્ર શનિવારની પ્રતીક્ષા પછી જાહેર થશે. ત્યાં સુધી તો એટલું જ કહીએ, આ પૂરું થયું છે. એનો જવાબ તો આપણે આપવા પહેલા રાહ જોવી પડશે. પ્રવચન પૂરું કરું છું, પણ જવાબ નથી આપી શકતો. રાહ જોઈએ. માતા ધર્મસભા સાથે પવિત્ર શનિવારે જાગતા રહીને રાહ જોઈએ, શું પૂરું થયું. આ અનુપમ તરુવર કુસનું ને મધુરું પડશું ઝૂલે રે. સૌ દર્શ કરી લો એ હનાએ મોતને દૂર તો